તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું એમઆઈજીકે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં અલગ અલગ કંપનીની ઘણી બધી સસ્તા બજેટની સેકન્ડ હેન્ડ ગાડીઓ વેચવા માટે આવેલી છે, તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું। મિત્રો જેમાં ફોર વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત 80,000થી થાય છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને હા મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા મિત્રો, જો તમે પણ તમારું કોઈ વાહન વેચવા માંગતા હોય અને એની જાહેરાત આવી જ રીતે ફ્રીમાં આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના 4-5 ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી, જાહેરાત એકદમ ફ્રી છે। તો ચાલો મિત્રો, સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનાર છે। વેગનારનો જે એલેક્સા વેરિયન્ટ આવે એ છે। મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2013નું છે। ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે, જેમાં કંપની ફિટિંગ સીએનજી લાગેલું છે। મિત્રો ગાડી 2 ઓનર છે। ગાડીના બધા ટાયર પણ નવા છે, એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। ગાડીની કન્ડિશન તમે બહારથી જોઈ શકો છો, હાલમાં એવી જ ગાડીની કન્ડિશન છે। અને મિત્રો આ ગાડી વેચવા માટે આવેલી છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 2,35,000 રૂપિયા। જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાજો ફેરફાર કરી દેશે, લોન પણ કરી આપવામાં આવશે। મિત્રો ગાડી તમને બોટાદમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ જો વિડીયોમાં નંબર 2 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ફોર્ડની ઇકોસ્પોર્ટ। મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2016નું છે અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે। ગાડીનો વીમો પણ ચાલુ છે। ગાડી 77,000 કિલોમીટર ચાલેલી છે। ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર ચાલુ છે। માલિકે ગાડીના સીટ કવર પણ નવા નખાયેલા છે અને એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। મિત્રો ગાડીમાં હાલમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી, એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચવા માટે આવેલી છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 4,71,000 રૂપિયા। તો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો। અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો તે મેં વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો ત્યારબાદ આગળ જોઈએ નંબર 3 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે નિસાનની માઇક્રા। મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2016નું છે। ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે। મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો, એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચવા માટે આવેલી છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 2,80,000 રૂપિયા। તો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને વડોદરામાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર 4 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનાર છે। મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2006નું છે। ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને 2 ઓનર ગાડી છે। મિત્રો ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે। આખી ગાડી કંપની ફિટિંગ છે, આખી ગાડી એકદમ ઓરિજિનલ છે, એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો, અને ગાડી વેચવા માટે આવેલી છે। મિત્રો જેની કિંમત હાલમાં માલિક કરે છે 1,10,000 રૂપિયા। તો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને વાંકાનેરમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર 5 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે શેવરોલેટ ક્રુઝ ગાડી। મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2010નું છે અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે। ગાડીના ઓનરની વાત કરીએ તો સેકન્ડ ઓનર ગાડી છે। જે સનરૂફવાળું વેરિયન્ટ આવે ગાડીનું એ છે। મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે। ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો, હાલમાં એ ગાડીની કન્ડિશન છે, એકદમ સારી ગાડી છે મિત્રો, અને ગાડી વેચવા માટે આવેલી છે, જેની કિંમત હાલમાં માલિક કરશે 1,90,000 રૂપિયા। અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને પાળિયાદમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર 6 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની સેન્ટ્રો ગાડી। મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2005નું છે। ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે। ગાડીના ટાયર પણ નવા છે। ગાડીનું એન્જિન પણ જોરદાર પાવરફુલ છે। હાલમાં ગાડીમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી, એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે, એકદમ ટીપટોપ ગાડી છે। મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો, જે વેચવા માટે આવેલી છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત 80,000 રૂપિયા। તો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને લીંબાળા ગામે જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો।
ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર 7 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ટાટાની માંજા ગાડી. મિત્રો ટોપ મોડેલ આવે એ છે, જેનું મોડેલ છે 2010નું અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે. મિત્રો ગાડી સેકન્ડ ઓનર છે. ગાડીની બેટરી પણ નવી છે, મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે, ગાડીમાં પાવર વિન્ડો પણ આપેલા છે, ગાડીની નંબર પ્લેટ પણ વીઆઈપી છે. મિત્રો એકદમ ટીપટોપ ગાડી છે. મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચવા માટે આવેલી છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 1,20,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે. અને આ ગાડી તમને મહુવામાં જોવા મળશે અને મહુવાના રાણીવાડા ગામે પણ જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણો માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર 8 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની સેન્ટ્રો ગાડી. મિત્રો ગાડીના મોડેલની વાત કરીએ તો મોડેલ 2011નું છે. ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે. હાલમાં ગાડીના ટાયર પણ નવા છે. એન્જિન પણ ગાડીનું જોરદાર પાવરફુલ છે. ગાડીમાં હાલમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી. એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે. ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ નથી. મિત્રો એકદમ ટીપટોપ ગાડી છે અને ગાડી વેચવા માટે આવેલી છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 2,10,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને મોરબીમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ સેન્ટ્રો ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર 9 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની i10 ગાડી. i10નું જે મેગ્ના વેરિયન્ટ આવે એ છે. મિત્રો ગાડીના મોડેલની વાત કરીએ તો મોડેલ 2015નું છે. ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે. મિત્રો ગાડીનો ફૂલ વીમો પણ ચાલુ છે, ગાડીના ટાયર પણ નવા છે. આખી ગાડી એકદમ સાચવેલી ગાડી છે મિત્રો, અને જે વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે 3 લાખ રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને થરાદમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર 10 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો. અલ્ટોનું જે એલેક્સઆઈ વેરિયન્ટ આવે એ છે. મિત્રો ગાડીના મોડેલની વાત કરીએ તો મોડેલ 2015નું છે અને ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે. ગાડી ફર્સ્ટ ઓનર છે. ગાડીના ટાયર પણ સારા છે. ગાડીનો વીમો પણ ચાલુ છે. ગાડીનું પાર્સિંગ પણ ચાલુ છે. મિત્રો આખી ગાડી ઓરિજિનલ છે. ગાડીનું એસી પણ હાલમાં ચાલુ છે અને ગાડીમાં હીટર પણ ચાલુ છે. ગાડીમાં પાવર સ્ટેરિંગ પણ આપેલું છે. મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે. ગાડીની કન્ડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો એવી હાલમાં ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચવા માટે આવેલી છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત અને ફક્ત 88,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર 11 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનાર છે. મિત્રો ગાડીના મોડેલની વાત કરીએ તો મોડેલ 2017નું છે. ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે. ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે. ગાડીની 2 ચાવી પણ અવેલેબલ છે. મિત્રો ગાડીના ટાયર પણ એકદમ સારા છે. આખી ગાડી ઓરિજિનલ છે, એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે, એકદમ સુપર કન્ડિશનમાં ગાડી છે. મિત્રો ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી, એકદમ નવા જેવી કન્ડિશનમાં ગાડી છે. ગાડીની કન્ડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચવા માટે આવેલી છે. મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરશે 3,70,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણો માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયો અને ટાઇટલ નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને નીચે બધા ડિસ્ક્રિપ્શનમાં માલિકના નંબર ક્રમવાઇઝ મળી જશે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી શકો છો.